તો ચાલો હવે રૂઢિપ્રયોગો અને તેના અર્થ જોઈએ. જે રીતે શબ્દોના અર્થના વાક્ય પ્રયોગ જોયા, બસ એ જ રીતે રૂઢિપ્રયોગના વાક્ય પ્રયોગ પણ આપણે શીખીશું. ઢૂંકવા ન દેવું અર્થાત નજીક આવવા ન દેવું. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. બાએ પોતાના જીવનકાળ દરમિયાન નિરાશાને પોતાની પાસે ઢૂંકવા નથી દીધી. અર્થાત બાએ પોતાના જીવનકાળ દરમિયાન નિરાશાને પોતાની નજીક આવવા નથી દીધી. આગળનો રૂઢિપ્રયોગ છે તડકી છાંયડી જોવી અર્થાત સુખ અને દુઃખ જોવા. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. પ્રીતિએ પોતાના જીવનમાં ઘણી તડકી છાંયડી જોઈ છે. અર્થાત પ્રીતિએ પોતાના જીવનમાં ઘણા સુખ અને દુઃખ જોયા છે. આગળનો રૂઢિપ્રયોગ છે ઘરનો મોભ તૂટી પડવો અર્થાત ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. રાહુલના પિતાનો અકસ્માત થતાં તેના ઘરનો મોભ તૂટી પડ્યો. અર્થાત રાહુલના પિતાનો અકસ્માત થતાં તેના ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી. છિન્ન ભિન્ન થઈ જવું અર્થાત વેરણ છેરણ થઈ જવું. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. કાલે રાત્રે વધારે વરસાદ પડવાથી બધો પાક છિન્ન ભિન્ન થઈ ગયો. અર્થાત કાલે રાત્રે વધારે વરસાદ પડવાથી બધો પાક વેરણ છેરણ થઈ ગયો. આગળનો રૂઢિપ્રયોગ છે આંખ ભીની થઈ જવી અર્થાત આંખમાં આંસુ આવવા. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. દીકરીની વિદાયની વેળા યાદ કરતા દરેક માતા પિતાની આંખ ભીની થઈ જાય છે. અર્થાત દીકરીની વિદાયની વેળા યાદ કરતા દરેક માતા પિતાની આંખમાં આંસુ આવી જાય છે. આગળનો રૂઢિપ્રયોગ છે અવાજ તરડાઈ જવો અર્થાત ગદગદિત થવું. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. પિતાજીની વાત નીકળતા બાનો અવાજ તરડાઈ જતો. અર્થાત પિતાજીની વાત નીકળતા બાનો અવાજ ગદગદિત થઈ જતો. આગળનો રૂઢિપ્રયોગ છે વાદળ જેવું મન કરવું અર્થાત હળવા ફૂલ થઈ જવું અથવા પ્રસન્ન બની જવું. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. અવની ઉદાસ હોય ત્યારે યોગાભ્યાસથી વાદળ જેવું મન કરી લેતી. અર્થાત અવની ઉદાસ હોય ત્યારે યોગાભ્યાસ દ્વારા હળવી ફૂલ થઈ જતી. અર્થાત અવની ઉદાસ હોય ત્યારે યોગાભ્યાસ દ્વારા પ્રસન્ન થઈ જતી. રૂઢિપ્રયોગો અને તેના અર્થ પણ તમે બરાબર રીતે સમજ્યા ને? અને વાક્ય પ્રયોગ કઈ રીતે કરાય એ પણ તમને સમજાયું ને? ખૂબ સરસ. તો જુઓ, હવે અહીં એક કહેવત આપેલી છે. તમારા પાઠ્યપુસ્તકમાં નજર કરો. આપણે આ કહેવતનો અર્થ સમજીએ. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. અર્થાત ખાધું તે ખોયું, ખવરાવ્યું તે પામ્યા અથવા પ્રાપ્ત કર્યું. જાતે ઉપયોગ ન કરતા બીજાને ખવરાવીને રાજી થવા માટેનો બહુ સરળ પ્રયોગ. કહેવત બાદ હવે આપણે ભાષા સજ્જતા તરફ આગળ વધીએ. ભાષા સજ્જતા અંતર્ગત આપણે સંખ્યાવાચક વિશેષણો કોને કહેવાય તે વિશે શીખીશું અને જાણીશું. ભાષા સજ્જતા. નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. મધમાખીને 6 પગ હોય છે. 4 વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા. મેં આ પુસ્તક 100 રૂપિયામાં ખરીદ્યું. મેં 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. ઉપરના વાક્યોમાં 6, 4, 100, 2 એ સંખ્યા દર્શાવતા વિશેષણો છે. આથી આવા વિશેષણોને સંખ્યાવાચક વિશેષણ કહે છે. મિત્રો, 6, 4, 100, 2, 1 આ શબ્દો સંખ્યા દર્શાવતા વિશેષણો છે. તેથી તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. તમે પણ આ પાઠમાં આવતા સંખ્યાવાચક વિશેષણો શોધજો અને તેની નોંધ કરજો. હવે
એકમને અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે અને છેલ્લે આપેલી પ્રવૃત્તિ પણ વર્ગના મિત્રો સાથે મળીને કરવાની છે. તો ચાલો આપણે એક નજર આ પ્રશ્નો પર નાખીએ. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો. 1. લેખકની દ્રષ્ટિએ બા એટલે ક. બેઠી દડીની નીચી, ખ. મજબૂત બાંધાની, ગ. 75 વર્ષની, ઘ. નિરંતર ઉદ્યોગ. 2. બા વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય છે. એ વાક્યનો અર્થ છે ક. બા ઝડપથી ચાલવા માંડે છે, ખ. બા દુઃખને ભૂલી જાય છે, ગ. બા ગામડે જતી રહે છે, ઘ. બા યાદ કરે છે. 3. બાનું એક સ્વજન એટલે ક. પિતાજી, ખ. ફળ ફૂલ, ગ. લેખક, ઘ. વાડો. 4. બા ક્યારે વાડા વિના જુરાપો અનુભવે છે? ક. બા પરદેશ જાય ત્યારે, ખ. પતિની યાદ આવે ત્યારે, ગ. પડોશીને ત્યાં જાય ત્યારે, ઘ. દીકરાને ઘેર જાય છે ત્યારે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. 1. બા દેખાવે કેવા હતા? 2. ભદ્ર કે નોકરિયાતો લીંબુ લેવા કેવા બહાના કાઢતા? 3. બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા? 4. બાનું જીવન સૂત્ર શું હતું? પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે શું કહેતા? 2. લેખકની બા સમયને જીરવી ગયા તેમ શાથી કહી શકાય? 3. બા બહાર ગામ જાય ત્યારે તેમને વાડા અંગે શી ચિંતા રહેતી? 4. લેખકે પાઠનું શીર્ષક બાનો વાડો એવું શા માટે પસંદ કર્યું હશે? પ્રશ્ન 4. નીચેના વિધાનો માટે કારણ આપો. 1. સુખનો અતિરેક થતા બાનો અવાજ તરડાઈ જતો. 2. બા પોતાના દીકરાને ઘેર 2-3 દિવસથી વધારે ન રહેતી. 3. બા વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી. 4. લેખકના મતે બા ભોળી નહીં, ભલી ખરી. પ્રશ્ન 5. બાનો પરિચય કરાવતા 5-7 વાક્યો બોલો. પ્રશ્ન 6. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બોલો. જાજરમાન, નિરંતર, જીવન સ્ત્રોત, સમૃદ્ધિ. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે? 2. બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે તેવું લેખક શા માટે કહે છે? 3. તમારા દાદા કે દાદીની ગમતી પ્રવૃત્તિ વિશે લખો. પ્રશ્ન 2. નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો. ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા. પ્રશ્ન 3. આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખો. ઉદાહરણ: બાને પ્રકૃતિમાં, ઝાડ પાન અને ફળ ફૂલમાં ભારે રસ. પ્રશ્ન 4. શબ્દની આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી બને છે. દાખલા તરીકે સ્વચ્છ, અસ્વચ્છ. આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખો. પ્રશ્ન 5. નુકસાન, ખૈરાત, શરબત, નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે. આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. પ્રવૃત્તિ: તમારા દાદીમા વિશે 10 વાક્યો નોંધપોથીમાં લખી વર્ગખંડમાં વાંચન કરો. તમારા ઘરનો વાડો અથવા તમને ગમતા ફૂલ વિશે 5 વાક્યો લખો. તો મિત્રો, આ એકમનું ગૃહ કાર્ય કરવાનું ભૂલતા નહીં હો ને.
આવતા અંકમાં મળીએ, ત્યાં સુધી મજા કરો. આવજો મિત્રો.